છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે 56 ઉપર શિહોદ પાસે ભારજ નદી પરના પુલના 2 સ્પાન તૂટી ગયા છે, જેને લઈને વાહન વ્યવહાર બંધ કરી દેવાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। હાલ આ પુલ ઉપરથી ધીમી ગતિએ ટ્રેન પસાર કરવામાં આવી રહી છે। નેશનલ હાઈવેનો આ પુલ તૂટી જતા વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ બોડેલીથી મોડાસર ચોકડી, પાવી, જેતપુર, વનકુટીર થઈને છોટાઉદેપુર જઈ શકવાની જાહેરાત કરી છે। तो सरकारे अहींया 2.5 करोड़નો ખર્ચો કરીને એના માટે એક નીચે ડાયવર્ઝન બનાવ્યું જેથી જનતાને પ્રોબ્લેમ ના થાય ને એ લોકો ટ્રાવેલ કરી શકે। એટલા માટે કાલે એ પણ આખું ધોવાઈ ગયું છે। તેથી હવે સરકારને અમારી એવી નમ્ર વિનંતી છે કે તમે લોકો જલ્દીથી આ કામ પૂર્ણ કરો, કારણ કે અમારી પાસે હવે એક જ વિકલ્પ છે અને જે છે આ ટ્રેન। હા, તો રેલવે ટ્રેક પણ હવે એનો એક પિલર અડધો ધોવાઈ જ ગયો છે, તો હવે એની પરથી બી ટ્રેન ચલાવવામાં આવશે તો એ પણ નુકસાન જ છે, કારણ કે એ પણ ક્યારે એનું પતી જાય કંઈ કહેવાય નહીં। અને અમારી પાસે હવે એવો કોઈ વિકલ્પ નથી કે અમે લોકો બરોડા જઈએ, કારણ કે અમે લોકો બોડેલી જવા માટે હવે અહીંયાથી નીકળીએ ને તો એટલામાં તો અમે લોકો વડોદરા પહોંચી જઈએ। બનાવ્યો 1 વર્ષમાં, તેમાં 3 મહિના ચાલ્યું, 3 થી 4 મહિના અને ધોવાઈ અને પુલ 1 વર્ષથી તૂટી ગયેલો છે। એમાં ધંધાને અર્થે બહુ નુકસાન થાય છે। હવે જેને બોડેલીથી જવું હોય, ભાઈ જેતપુર આવવું એને આખું 40 કિલોમીટરનો ફેરો પડીને આવવું પડે છે, એટલે એમને ડુંગર વાટતા તો પછી ત્યાંથી આવવું પડે, રંગલી ચોકડી રહીને આવવું પડે, એટલે કિલોમીટર વધી જાય, ટ્રાન્સપોર્ટ ખર્ચો વધી જાય અને ટાઈમે માળ મળતો નહીં। ધંધા વિસ્તારમાં ઘણું બધું નુકસાન થાય છે। ગઈ સાલ તો થોડુંક વર્ગેલું હતું, હવે બધાને તકલીફ વધારે પડે છે। જવા આવવાનું બધું આ બ્રિજ તૂટ્યું એટલે બધાને તકલીફ હેરાન થવાની। અમને 2 બહેનો આવ્યો તે અમારે મૂકવા આવવું પડ્યું। પછી રેલવે પાછા સ્ટેશનવાળા છે ત્યાં જવાની બંધી રાખે, તો આ લોકો કઈ જાય એવું બધી પરિસ્થિતિ વધારે છે। ડાયવર્ઝન બનાવેલું તે 2 કરોડ ને 35 લાખની બધી કુરબાન થઈ છે, તે કઈ કામ લાગ્યું નહીં, તેવી તકલીફ પડે છે। છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે તેના કેટલાક દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। આ છોટાઉદેપુરનો પાવી જેતપુર તાલુકાનો ભારજ નદી ઉપર એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો। આ બ્રિજમાં ગયા વર્ષે ક્ષતિ સર્જાઈ હતી અને આ બ્રિજ ઉપરથી લાઇટ વાહનો પસાર થવાની વહીવટી તંત્રએ મંજૂરી આપી હતી, પરંતુ ગઈકાલે જે સુખી ડેમ છે, સૌથી મોટું છોટાઉદેપુરનું જળાશય સુખી યોજનામાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, 90% સંપૂર્ણ ડેમ ભરાઈ ગયો હતો। તેના 6 જેટલા દરવાજા ખોલીને આ ભારજ નદીમાં પાણી તેનું છોડવામાં આવ્યું હતું, જે પાણીથી આ બ્રિજનું જે 4 નંબરનું પિલ્લર બેસી ગયું હતું ને ગઈકાલે સાંજે 7 વાગે આ બ્રિજ ધરાશયી થયું હતું। તેને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે 2 ભાગમાં આ બ્રિજ વેચાઈ ગયું છે। અત્યારે એના જ પાસે એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જે તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે જનતાને ઉપયોગ માટે, પરંતુ આ 3 કે 4 મહિના જેટલા જ સમયમાં આ ડાયવર્ઝનના પણ કચ્ચર ઘાણ વળી ગયા છે। જેટલા જોઈ શકાય છે કે આ ડાયવર્ઝનના કેટલાક અંશો છે તે અહીંયા દેખવા મળી રહ્યા છે દ્રશ્યોમાં, કે જે પ્રકારે અહીંયા આ સામે પારના જે ગામના લોકો છે તેમને મુશ્કેલી વેઠવાનો વારો આવશે। પરંતુ જે મહત્વની વાત એ કહી શકાય કે બાજુમાં જ એક રેલવે બ્રિજ છે, રેલવે બ્રિજના 3 જેટલા પિલ્લરો જે છે તે પણ ખુલ્લા થયા છે। તેને પિલ્લરો જે છે તેને સંરક્ષણ માટે અહીંયા પિલ્લરોનું જે સંરક્ષણ માટે કન્સ્ટ્રક્શન દ્વારા અહીંયા એક બાંધકામ કરવામાં આવ્યું હતું, પણ તે પણ આ ભારજ નદીના પાણીમાં વહી ગયા છે। જે પ્રકારે અહીંયા અત્યારે રેલવે જે છે ધીમી ગતિમાંથી અહીંયા રેલવેને પસાર કરવી પડી છે, પરંતુ જે પ્રકારે અહીંયા ગઈકાલે અહીંયા જે આ બ્રિજ ક્ષતિ સર્જાઈ હતી, બ્રિજનું જે પિલ્લર બેસ્યું હતું તેને લઈ ભારેદાર વાહનો વ્યવહારો બંધ કરવામાં આવ્યા હતા અને અત્યારે જે પ્રકારે સામે પારના ગામના લોકો છે તે ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે। લોકોની એક જ માંગ ઉઠી છે કે અહીંયા આ પાણીનું વહેણ ઓછું થાય, કે વરસાદ વિરામ લે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી ગ્રામજનો અને અહીંયા જનતાની માંગ ઉઠી છે। હવે જોઈ રહ્યું કે શું વહીવટી તંત્ર અહીંયા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરશે કે પછી અહીંની જનતાને ફરીથી 25 થી 35 કિલોમીટરનો ફેરો ભરવો પડશે, તે તો સમય જ બતાવશે। રફીક મકરાણી, પાટનગર નેટવર્ક ન્યૂઝ, છોટાઉદેપુર।